નામી અનામી મહેમાનો બેઠા છે. હું હમણાં જ પ્રતાપભાઈને કહેતો, મેં કીધું બધાય છે કાઠિયાવાડમાં, આઈમાં આવો. અને આઈમાં તો અમારા બાબલુભાઈ ભૂપતભાઈ ખવડથી તો માં ખૂબ નજીક હતા. આજ જે દિવ્ય ચેતના મારી તમારી વિશે બાબલુભાઈની હાજરી નથી, પણ હેજકપરના નઈ સાયલા તાલુકાના નઈ સુરેન્દ્રનગર જિલ્લાની હદમાં પગ મૂકો અને ખાલી હેજકપર બાબાનું નામ પડે, આવું જ એનું ઉજળું જીવન હતું. અને હું ઘણી વાર કહેતો, હમણાં કહેતો, મેં કીધું બધાયના દુહા બધાય લખ્યા, કવિઓએ પોતપોતાની રીતે પોતાના ભાવથી લખ્યા, પણ પાલરુબા પાલિયા જેને સ્વર્ગ ભૂલાવું શામળા નામના પુસ્તકમાં એક દુહો એવો લખ્યો, બધાયને બધાયની રીતે કવિ અતિશોક્તિ ઉપમા અલંકાર આપીને લાડ લડાવે, પણ માં અમારા ખવડ ઉપર તો એવી જગદંબાની કૃપા છે કે એને નાણાંની ખાણ કીધી છે કે ખવડ નાણાંની ખાણ, આ તો માઠા વરહની માતરા, કોકદી ભોય કરવરું અને કોકદી કોઠિયા હાણે, પણ આ તો ખવડ નાણાંની ખાણ. એ ખવડ સિવાય કોઈને કીધું નથી. અને છેલ્લી અવસ્થા મોતના દરવાજે હાકલ ખખડાવતું મોત, તેદી કીધું તું હે ખરલાના પાદરમાં આલે કરપડાએ કીધું તું કે ડાયરો અને હિરામણ કર્યા વગર ડગલું દવ નહીં, અને બીજું હેજકપરના પાદરમાં કીધું તું કહુંગો કરાવ્યા વગર બાપલું ભૂપત જાય નહીં. યાર આવું જ એનું ઉજળું જીવન હતું. આઈમાને આશીર્વાદ, આઈમાં તો બહુ નજીકથી ઓળખે છે. આઈમાં ને ઉપર જેને અતૂટ ભરોસો હતો, વિશ્વાસ હતો, આજે એ દિવ્ય ચેતના મારી તમારે વચ્ચે નથી, પણ અજીતભાઈની હાજરી છે. એમ પખા બે ઉજળા હોય જો પ્રાક્રમી તો બટાળા નવ હથા જોધ પાકે, એમ આવી પરંપરાની વાતો કરવા આયા ચારણો બેઠા છે. પોપટપરાથી ઘણો ડાયરો સેવામાં આવ્યો છે. આયા મેં ઘણા સમય પહેલા ત્યાં ડાયરો કરેલો, એ બધા બેઠા છે. આમાં કોઈ વખાણની અતિશોક્તિની મારી આગળ વાત નહીં આવે, વાત મારી આગળ આવશે, વ્યવહારની આવશે સાહેબ. અને વ્યવહાર જ જીતે છે, વાયડાઈ ક્યારેય જીતતી નથી. એટલા માટે મારે ભગવતીને યાદ કરવી છે. પણ કેવી છે માં મોગલ અને સોનબાઈ? સદા સુખાલી માયાળી ગોપા મહાકાળી દૈતા ઢાળી રગતા વાળી ખબરાળી રાણે વાળી મામાયાળી પરચા વાળી પ્રેમાળી. આ ડાયરો. અને હમણાં 22 તારીખે ભગવાન અયોધ્યા વાળો રામ, મારો ને તમારો બાપ, જ્યારે લંકા ઉપર ચડાઈ કરી ભગવાન રામ જીતે છે. લંકા આખી રાવણનો સંહાર કર્યો. હમણાં 22 તારીખે ભગવાન રાઘવ જ્યારે અયોધ્યાના મંદિરમાં બિરાજમાન થાય છે. આપણા ગુજરાતના નહીં, ગુજરાતનું તો ગૌરવ છે, પણ સમગ્ર ભારત જેના ઉપર ગૌરવ લઈ શકે, સમગ્ર ભારત જેના ઉપર પરોસથી વાત કરી શકે. હું કોઈ પાર્ટીની વાત નથી કરતો, પણ નરેન્દ્ર મોદીને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો સાહેબ. कितने साल हो गए किसी की ताकत नहीं थी, और वहां के बोल दिया कि किसी की ताकत है, हमारे राम मंदिर को यहाँ रुकने के लिए आए. राम मंदिर को आज नरेंद्र मोदी से कोई पार्टी नो माणा नहीं हूँ, पण एवो वडाप्रधान મળ્યો છે વર્ષોથી જેની રાહ જોતા હતા. અને સાહેબ ત્યાં રામ મંદિરના પાયા ખોદીને કહી દીધું કોના બાપની તેવડ છે કાંઈ લાંબી આંગળી કરી હકે, મારો બાપ બેહવાનો છે આયા. અને એ ભગવાન રાઘવેન્દ્ર સરકાર અયોધ્યાનો રાજા લંકા ઉપર ચડાઈ કરે છે, ત્યારે મને આ ગીત યાદ આવે છે. આલા બારોટ લખે છે, કેવો લાગે છે લંકાના પટાંગણમાં રાઘવ. બાજે તંબાળા જોરાળા જૂધ હુકલે કપિતા વાળા કાઢે છે ને મેઘ માલા ભલા કારી સાર. બાજે તંબાળા જોરાળા જૂધ હુકલે કપિતા વાળા કાઢે છે ને મેઘ વાળા ભલા કારી સાર. ઉદરા વડાળા આયા. આ ગીત આમ તો મારું આલ્બમમાં આવવાનું છે, પણ હું આ રજૂઆત એટલા માટે કરું છું. આ માનો દરબાર છે, માનો ખોળો છે, માનું સાનિધ્ય છે, એમાં ભેળો આપણો રામ જગતનો બાપ છે યાર. અને રામ માટે મને યાદ આવે કે લંકાના પટાંગણમાં મેરણભાઈ વાત કરીને કે આમ જ્યાં બાણ હાથમાં લીધું કે ઠે 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 ઠર કરી બાણ હાથ્યું. હનુમાનજી બાજુમાં ઉભા છે, કપિરાજ બાજુમાં ઉભા છે. ભગવાન કયો તો લંકાના મૂળિયા ઉખેડી નાખું હો, કે હું સૂર્યવંશી છું, આજ પાણી દેખાડવા આવ્યો છું લંકાના પટાંગણ સુધી. અને આલાકમાં બારોટ લખે છે, કેવો હતો મારો રામ. બાજે તંબાળું જોરાળા દૂધ હુકલે કપિતા વાળા ચડે છે ને મેઘ માળા બળાકારી સાર. આજ ખુદરા વડાળા કાજે કાજે ગરમ ધારી આલા પતિ લાયો તળ પદમાં ઠાર. જમોડાનો બટા બાજે ભડે સૂરજોમ ધારા ભણે હાલો એડા બેડા જીતનો ભારા.
મારી વસોડી નવાડા ભવાડા જીતો અયોધ્યા આખું ગીત તો આગળ ઉપર ભગવાન રામ બિરાજે પછી મારું ગીત આવવાનું છે, પણ મેં ખાલી ઝાંખી કરાવી ગયું ત્યાંનો નાથ ત્યારે લંકાના પટાંગણમાં યુદ્ધ જીતીને પાછો વળે છે. હા હવે પડ્યા રહેવા દો. માલ હે તો મોહબ્બત હે યાર, પૈસા નહીં તો કુછ નહીં યાર. મની ઇઝ નોટ एवरीथिंग बट एवरीथिंग नीड्स मनी. घना नहीं बात करते, एक्चुअली पैसा तो हाथ का मैल है. उसको बोल देना कि तुम ओडी लेने के लिए जाओ ना, तब लोन नहीं करवाने का, अपना मैल उखाड़ के जाने का, ओडी दे देगा हम देख लेते यार. पैसा चाहिए यार, माल है तो मोहब्बत है यार. પણ ક્યાંક પૈસાની કિંમત ન કરતા ક્યાંક અમુક સાનિધ્ય એવા હોય છે કે આશીર્વાદની જરૂર હોય છે યાર. શું કામ? જામનગર ગુલાબ કુંવરબા સોનભાઈ માં આગળ આવેલા અને મઢડા હોનભાઈ માની આગળ આવીને જામનગર ગુલાબ કુંવરબા એવું કીધું કે માં તમે કયો તો મોટો બંગલો બનાવી દો મઢડામાં. બીજી વાર કીધું કંકુમાં કે કયો તો મોટો બંગલો બનાવી દો મઢડામાં. આયા તેથી થોડાક દાંત કાઢી અને આઈમાં એટલું બોલ્યા કે ગુલાબ કુંવરબા તમારી ભાવના બહુ સાચી છે, તમારો પ્રેમ તમારી લાગણી બહુ સાચી છે. તમે મઢડા સુધી આવીને બંગલાની વાત કરી હું રાજી થઈ, તમારો ચારણ પ્રત્યેનો ભાવ છે અને હું સલામ કરું છું. પણ ગુલાબ કુંવરબા અમારે ચારણની દીકરીઓને બંગલાના મોહ ન હોય. હે જામનગર મહારાણી ગુલાબ કુંવરબા સાંભળી લ્યો, અમારી ચારણની દીકરીઓને જો બંગલાના મોહ હોત ને તો તમારા આયુર્વેદના પાદરમાં 7 વર્ષની દીકરીએ પંજો માથે મૂકીને કીધું તું મન ઘોડાને હાંકવા અને તારા ઘોડાના ડાબલે જો 18 પાદર આપું માનજે મામડિયાની ખોડિયાર બોલી છે આયા. જો અમારે બંગલાના મોહ તો તમને અમે 1800 પાદરના ધણી ન બનાવ્યા હોય. અમારી ચારણની દીકરીઓને બંગલાના મોહ ન હોય. અમારે તો ઝૂંપડું હોય તોય ભલે. અને જ્યાં ખોળિયા અને ચારણોના ફળિયા ઉજળા હતા ને ત્યાં આયુ જન્મી છે યાર. આ હું જાજુ નથી બોલતો પણ હું હૃદયની વાત કરું છું પ્રતાપભાઈ કે આજથી વર્ષો પહેલા લગભગ 12 વર્ષ થઈ ગયા. 12 વર્ષ કીર્તિભાઈ 12 વર્ષ પહેલા મારા 2 નળિયાવાળા મકાન દુધઈમાં, મારું ગામ મૂળી તાલુકાનું, આ હૃદયની વાત કરું છું, આઈમાની બીજ છે, વધારે રૂડું લગાડવા માટે નહીં. એટલે 2 નળિયાવાળા મકાન, એ રૂમની સાઈઝ તમને કહી દઉં 10 બાય 10 ની, 10 આમ 10 આમ. એમાં ઓફિસ નહીં ભાઈ, આઈમાની સાક્ષી કહું છું. સોનબાઈમાં ના પરમ ઉપાસક એટલે કંકુમાં કાંતરોડી ચારણ સમાજનો ગુરુદ્વારો, અને કાંતરોડીમાં આઈમાં ગુરુદ્વારામાં આમંત્રણ એટલે આઈમાં પોતે કાંતરોડી આવેલા, કુંતલપુર મૂળી તાલુકાનું ગામ. મને ખબર પડી કે કંકુમાં આવ્યા છે, નાના પ્રોગ્રામ કરું એવું કઈ બજેટ નહીં, એવા કઈ પૈસાની ખીચામાં, અને 10 બાય 10 ના 2 ખાલી નળિયાવાળા રૂમ હતા. ઓફિસ તો ક્યાં હોય, તમે મહેમાનને લાવીને ઓફિસમાં બેહારો ને પછી તમે ફળિયામાં લાવો, એ તો વ્યવસ્થા હતી જ નહીં. મેં બાબલુમાં અળવ એમની ગાડીમાં આઈમાં ત્યાંથી નીકળ્યા એટલે મેં ફોન કર્યો કે શક્ય હોય તો માને ખાલી એટલું કહ્યું મારા ઘરે એકવાર માં આવે અને મારા ઘરે માં બેહે તો હું રાજી થાવ. કંકુમાં નીકળે છે, પાદર સુધી આવ્યા છે આઈમાં, મારા ગામથી કુંતલપુર ખાલી 10 કિલોમીટર થાય, તો માને એટલી વિનંતી કરો ને. એટલે એમને આઈમાને કીધું કંકુમાને કે કંકુમાં આપણે દુધઈ સુધી જવાનું છે અને એના ઘરે જવાનું છે. અરે આઈમાં કે આથી બીજું શું સારું હોય, આપણે જવું પડે. જેમ સોનબાઈમાં એક ઝૂંપડે જતા અને સોનબાઈમાં હાકળ ઉગાડીને એક ઝૂંપડે જતા કે ભલે મકાને તાળું માર્યું હોય, દરવાજે હાકળ દીધી હોય, પણ ચારણનું તો ખોડું છે ને, આવું સોનબાઈમાં માનતા. આજથી 10-12 વર્ષ પહેલા આ કંકુમાં જે મારીને તમારી સામે બેઠા છે, ઈ મારી આગળ બાઈક નહોતું હો, તેદુની વાત કરું છું. દૂધે આવ્યા એટલે આઈમાં થોડી વાર અડધી કલાક બેઠા. વ્યવસ્થા માયાભાઈ હતી નહીં, કારણ કે કોઈ આદમીને પુરુષોને દર્શન કરવા આવવું હોય તો બધા બહેનોને બહાર કાઢવા પડે કે તમે બહાર બેસો, અને બહેનોને દર્શન કરવા આવવું પડે તો આમને કહેવું પડે કે તમે બહાર બેસો. આવી પરિસ્થિતિમાં આઈમાં મારા ઘરે આવેલા અને આશીર્વાદ આપેલા. મને તો આશીર્વાદની જ ભૂખ હતી, માં આશીર્વાદ કંઈક આપે. અને પલ્લો એક જલો તો કરે લાખો સલામ. હવે વધારે બોલું તો એડવર્ટાઈઝ લાગે. હવે તમે જાણો છો કે જગદંબા જ્યાં પગ મૂકે ને દાળદરના ભાગીને ભૂકા થઈ જાય, ઈ મારી કંકુમાં છે યાર, ઈ જગદંબા છે. કોઈ દી સપનામાં ન હોય કે આપણી આગળ હશે. આવું હોય, સપનું આવે ને તોય સવારમાં ખંખેરી નાખી કે આવું બને જ નહીં. પણ જો કૃપા ભળી જાય, નો મેટર હાઉ હાર્ડ યુ ટ્રાય ઇન લાઈફ, યુ ગેટ સક્સેસ ઓનલી ઇફ ગોડ શાવર વિથ બ્લેસિંગ. એક આશીર્વાદનો પંજો જો જગદંબાનો માથે પડી જાય તો એક ચપટીમાં તમારું તકદીર બદલાવી નાખે. ઈ મારી મઢડા વાળી ઈ કંકુમાં છે યાર.